મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે છે। હર્ષ સંઘવીએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરાવ્યો। 76 ઉમેદવારોને જનસંકલ્પના શપથ લેવડાવ્યા। જનસેવા સંકલ્પ લઈ પ્રચારનો પ્રારંભ કર્યો છે। કીર્તિ મંદિર સ્થિત મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા। નાયબ મુખ્યમંત્રી બૂથ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવાના છે। તો આ દ્રશ્યો રોડ શોના તમે જોઈ રહ્યા છો, જ્યાં ભાજપ તરફથી પ્રચારના પડઘમ વાગી ગયા છે। ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થયા છે। ઉમેદવારોમાં ઉત્સાહ છે, સાથે જ સાથી કાર્યકરોમાં પણ ઉત્સાહ છે। તેમની સાથે અહીંયા વાત કરીએ। ભાજપના જે ઉમેદવારો છે, આજે જનસંકલ્પ તેઓ લીધા છે, તેમની સાથે વાત કરીશું। ગોપાલભાઈ, આજે જનસંકલ્પ લીધા છે અને આજથી જ પ્રચારના શ્રી ગણેશ છે, શું છે? જે અમે આ સંકલ્પ લીધો છે એટલે અમારો મુખ્ય મંત્ર અત્યારે એક જ હોય, જનસેવા એ જ પ્રભુ સેવા। વોર્ડ નંબર 13ની અંદર 4 કમળ અમારે લાવવાના છે। એના માટે અમારા સંગઠનની સમગ્ર ટીમ સાથે અમારા શહેરના મહાનુભાવો અને મારા સાથી ઉમેદવાર શૈલેન્દ્રસિંહ ઠાકુર, નિધિબેન નીતિનભાઈ પટેલ અને ગીતાબેન મકવાના સાથે મારા વોર્ડના પ્રમુખ શ્રી કુનાલભાઈ, મહામંત્રી મનોજભાઈ, બક્ષીપંચ મોરચાના શહેર પ્રમુખ નિલેશભાઈ, ચૂંટણી ઇન્ચાર્જ અમારા મનીષભાઈ વાઘ અને સમગ્ર ટીમ વોર્ડ નંબર 13ના નાનામાં નાના કાર્યકર્તાનો એક જ સંકલ્પ છે, ફક્ત 4 કમળ। એ જ અમારો સંકલ્પ। એ કમળ આવ્યા પછી અમારો બીજો સંકલ્પ છે, શહેરના એટલે અમારા વોર્ડના ઘર ઘર સુધી પહોંચીને જનસેવા એ જ પ્રભુ સેવા કરવી, જે અમારો મંત્ર છે। શૈલુભાઈ, શું છે? આજે જે પ્રમાણે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા જે સંકલ્પ લેવડાવવામાં આવ્યો છે, એ સંકલ્પ પરિપૂર્ણ કરવા અમે અમારા વોર્ડ નંબર 13ની વાત કરીએ તો વોર્ડ નંબર 13માં હું પોતે, મારી સાથે ગોપાલભાઈ પણ જૂના અનુભવી છે, એ પણ સમાજ સેવા સાથે, નીતિનભાઈના દીકરી છે પણ અને ઉમેશભાઈ, અમે બધા આ સંકલ્પને પરિપૂર્ણ કરી વોર્ડ નંબર 13માં 4 કમળ લાવી અને આ પેનલનું જે જનસેવાનો સંકલ્પ છે। લડત તો આખા વડોદરામાં જ છે, એક વોર્ડમાં થોડી છે, શું કહેશો? આ વોર્ડમાં જે આપણે જે રીતે કહી રહ્યા છે, આપણા જે સાથી કેન્ડિડેટ છે, અમે 4 જણા એક જ પ્રયત્ન કરી રહ્યા છે અને એક જ સંકલ્પ છે, કોંગ્રેસ મુક્ત વોર્ડ, કોંગ્રેસ મુક્ત શહેર અને કોંગ્રેસ મુક્ત દેશ બનાવો। ગીતાબેન, શું કહેશો? અત્યારે જે નાયબ મુખ્યમંત્રીએ સંકલ્પનો જે કાર્યક્રમ રાખ્યો હતો અને જે અમને સંકલ્પ લેવડાવ્યો છે, તો અમે એના પર પૂરેપૂરો પ્રયત્ન કરીને ખરા ઉતરવાનો પ્રયત્ન કરીશું। કાર્યકરો પણ એટલા જ મહત્વના છે। ઉમેદવાર પાછળ કાર્યકરોનો જ બેકગ્રાઉન્ડ હોય છે કે તેઓ જ મદદ। કાર્યકર્તા એ એક પરિવાર છે, ભારતીય જનતા પાર્ટીનો પરિવાર છે, એનો એક સમૂહ એટલે કાર્યકર્તા। અને કાર્યકર્તા, દરેક કાર્યકર્તા પોતામાં જે ઉમેદવાર છે એમનામાં પોતાનો ચિત્ર જોતા હોય છે અને પોતે ચૂંટણી લડી રહ્યા છે, એ રીતની મહેનત કરે છે અને પોતાનો પ્રતિનિધિત્વ જે વોર્ડમાં અમારા મહાનગરે અમારા શીર્ષ નેતૃત્વે 4 કમળ આપ્યા છે, કમળ અમારો ઉમેદવાર, નામ એ એક અલગ વ્યવસ્થા છે। કમળ તો આપતા આવ્યા છે, પરંતુ પાયાના કાર્યકરો આપ્યા છે આ વખતે, એવું કહેવાય। 100% પાયાના કાર્યકર્તા છે। ઉમેશભાઈ મકવાણા અમારા 30-35 વર્ષથી જૂના કાર્યકર્તા, આજે એમના પરિવારને પ્રતિનિધિત્વ મળ્યું છે। એવી જ રીતે નીતિનભાઈ પણ ખાસા વર્ષોથી અમારા કાર્યકર્તા રહ્યા છે, પાયાના કાર્યકર્તા, આજે એમના પરિવારમાં પ્રતિનિધિત્વ મળ્યું છે। ગોપાલભાઈ અનુભવી વ્યક્તિત્વ છે, વોર્ડના મહામંત્રી છે, એમને પ્રતિનિધિત્વ મળ્યું છે। અને શૈલુભાઈ અમારા યુવા નેતા છે, જેમને અમારા વોર્ડમાં સેવાના અનેક અઢળક કાર્યો કર્યા છે। એવું કહેવાય કે આ વખતે ઉમેદવાર નહીં પણ કાર્યકરો ચૂંટણી લડવાના છે। કાર્યકર્તાઓ ચૂંટણી લડી રહ્યા છે, કાર્યકર્તા પોતે પણ ઉમેદવાર છે। કાર્યકર્તાઓ પોતે ઉમેદવાર છે તેવું અત્યારે હાલ અહીંયા કેન્ડિડેટ્સ કહી રહ્યા છે અને કાર્યકરોમાં ઉત્સાહ એટલે છે કે સામાન્ય લોકોને પણ હાલ અહીંયા ભાજપે ઉમેદવાર બનાવ્યા છે, નવા ચહેરા છે અને તેને લઈને આ જે ઉત્સાહ છે તે ઉમેદવારોમાં અને કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।